ગોગા બાપના દર્શન તો કરતા હું કઈ ના કરું તો ગોગા બાપના દર્શન કરતા હું હેડો ગોગાના બોંધું જય ગોગા બાપ એ બાજુ જતા આ ગોગા બાપે દર્શન કરવા જતો તમે ક્યાં ઉપડે હતા દર્શન કરવા છે ગોગા બાપે હા ધાડો જાય એટલે પાણી વાફન તો ભૂલ પ્રાર્થના કરું મંદિર જઈને ગોગા બાપે જઈને પ્રાર્થના કરું એ એમાં કઈ ભૂલી જાય કાઢશે જ છે જોવા દીધો તો તને હવે તને જોવા દઈશ નહીં
હવે તને જવા દઈશ ને, છેલ્લી વખત કહું છું શાંતિ બીજી વખત ઠોકી દે. ચંદન ના હોય, પહાડે પહાડે પારસ ના હોય. હેડ હારું લે એટલે હેડ ગંગા ના હોય, જન્મારે જન્મારે મારા કાના ભૂકુ ના ગોદા જેવું દૈત દેરું ના હોય. શું થયું? શું થયું? તે મને એવું થાય છે કે એમને એટલે જ મને આવું થાય છે. સમજી ગયો. ભુવાજીને બોલાતા આવો અને જીગાબેનને બોલાતા આવો. એટલે ક્યાં જાવ છો? આવડા મારી બાપ ભાઈને કઈ થઈ ગયું છે. અમે એ કેમ જીગાભાઈનું એનું વાસણ થયું મને એવું લાગે છે જીગાભાઈએ કઈ એવું કર્યું લાગે છે. કઈ હેડો તમે હું જીગા હું તો ઘરે જાઉં તમે જીગાભાઈ બોલાવીને જાઓ. શું થયું મારી બાપ? હું તમને ના કહું. પછી વાંધો નહીં, બધું હું હાથ લઈશ. મારું કુટુંબ આવ્યું નહીં, મારો નિહળો આવ્યો નહીં, ના મને વાર્તા નહીં. તું આજો મારા ઘેર બેઠા ગંગા આવ્યો. ત્યાં કોઈ દિવસ કોઈને માર્યો તો 5-6 દાડામાં? ઓલા જીગાને માર્યો તો? ચમ માર્યો તો? ભૂલ થઈ જાય. વગર વાંકનો માર્યો તો ને તે એને? હવે મારીશ? એ તો એ તને જે કહે ને એ કરતું હેડ. જે જગ્યાએ મને મારે તો ને એ જગ્યાએ જો એને મને મારે તો ને જે જગ્યાએ એ જગ્યાએ હું એને એ સજા તાર લેવી પડશે, ચુકાવવી પડશે. ખૂબ કમાન, ખૂબ મજા આવે. હેડો. તમે ઘરે જતા રહો. એની ગેરંટી ના લો. તમે અત્યારમાં ઘરે નહીં જવું. જે જગ્યાએ તમે બે માર્યા હતા ને એ જગ્યાએ સજા આપી દો. મારે તો ને એ જગ્યાએ મેં મારા પપ્પા હાથમાં કરી દીધો. હેડો ભૂખા મંદિર. ગવરી ગવરી ગાયો નો આને શું મારવાનું? જાજા ચોરી મેક્યો.